શેઠ સગાણસ, એમના ધર્મ પત્ની જેનું નામ હતું ચંગાવતી. જુઓ ભગવાને કસોટી કેવી કરી છે ભક્તોની. આ શેઠ સગાણસ એમના ત્યાં ભગવાન રૂપ ધારણ કરી, સાધુનું રૂપ ધારણ કરી અને આવે. સાધુનું રૂપ ધારણ કરી શેઠ સગાણસાને એમ કહે છે, હે સગાણસા, આજે મને ભોજન કરાવો, અને એ ભોજન મને એવું કરાવો કે મારે માટીનો આહાર, મારે માટી જોઈશે. અને જ્યારે આવું કીધું ને ત્યાં તો સગાણસા ગામમાં જાય, એક સાધુના માટે, જુઓ સાધુના માટે ગામમાં જાય, જે હલાલ હતો કલાલ હતો એના ત્યાંથી એ માટી લઈને આવે. અને માટી લઈને આવે ને ત્યાં તો આપણા ભગવાને જે સાધુના વિશે આવેલા 2-4 જણાઓને એવું કહી દીધું કે આજે છે ને શેઠ સગાણસા આટલો મોટો શેઠ વૈષ્ણવ થઈને છે ને પેલા હલાલના ત્યાં ગયો છે. 2-4 સંતો આવી અને સગાણસાને કહે છે કે આ તમે શું લઈને જઈ રહ્યા છો, બતાવો, આ તમે શું લઈને જઈ રહ્યા છો. અને જ્યારે આમ ઊંચું કરે ને તો એ સંતોને પેલી માટી નહીં પરંતુ ફૂલના છૂટા હાર અને ફળ ફળાદીના દર્શન. કેમ કે ભરોસો એને કેવળ ને કેવળ છે ને સંતને જમાડવાનો હતો, બીજો કોઈ એનો ઉપદેશ ન હતો. આજ લઈ આવી અને જેવું આમ મૂકવા જાય ને, આમ મૂક્યું અને મૂકી અને એટલું કીધે કે હે સાધુ બાવલિયા, આ લ્યો, આ માટીનો તમારે માટે આહાર છે ને. અને ત્યારે સાધુ એટલું કીધું, હે શેઠ સગાણસા, અઘોર પંથના અમે કહેવાય અને અમને માટીનો આહાર. હે અઘોર પંથના અમે કહેવાય અને માટીનો આહાર. હે શેઠ, આ તું જે માટી લઈને આવ્યો છે ને એ તો અપવિત્ર છે. અમે તો કેવી માણસની માટીના આહારી છીએ. અમે જેવી તેવી માટીના નહીં, માણસની માટીના આહારી છીએ. માણસની માટીની વાત કરી આજ ચંગાવતી અને શેઠ સગાણસા એમ કહે છે, એક કામ કરો સ્વામીનાથ, તમે મને વધેરી દો. શેઠ સગાણસા કહે છે, એક કામ કરો દેવી, તમે મને વધેરી દો. પછી બંને જણાએ નક્કી કર્યું, આપણો એક દીકરો છે ને ચેલૈયો, એને વધેરી દઈએ. કદાચ જો ઠાકોરજી ભગવાન ઈચ્છે ને તો આપણે કદાચ બીજો દીકરો પણ ઠાકોરજી આપી દેશે. સંતની પ્રસાદ માટે જો વધેરવું પડે ને તો એને વધેરી દઈએ. આટલી જ્યાં વાત થઈ ત્યાં તો ભગવાન સાધુના વેશે જઈ ચેલૈયો જ્યાં ભણતો હતો ને ત્યાં એ જગ્યાએ જાય અને ચેલૈયાને કહે છે, ચેલૈયા, હમણાં તારો બાપ તને લઈ જશે અને પછી હમણાં તારો બાપ તને લઈ જશે અને પછી જે સંત આવ્યા છે ને એ સંતના ખોરાક તરીકે તને વધેરી દેશે. એમ વધેરી દેશે, મને સંતના ખોરાકની અંદર બનાવીને વધેરી દેશે. ભાગી જા ચેલૈયા, તું હવે ભાગી જા. ભાગું તો મારી ભૂમકા લાજે ન ભૂરી નહીં ભાર. ભાગું તો મારી ભૂમકા લાજે ન ભૂરી નહીં મેરુ સરીખા ડોલવાના કે મેરુ સરીખા ડોલવાના કે આકાશ ને પાતાળ મેરા મન મજા તૂટે પણ ચેલૈયો સદના તૂટે મેરા મન મજા તૂટે ચેલૈયો સદના તૂટે. આજ જવાબ આપી દીધો, હે બાવલિયા, કદાચ મારો બાપ આવશે ને, મારો બાપ આવશે ને અને મને સંતના પ્રસાદી માટે વધેરી દેશે ને કે હા તો બાપ, હે સંત,
મારે છે ને ભાગવાની જરૂર નથી, કેમ કે ભાગું ને તો મારી આ ભૂમકા લાજે અને બોરિંગ ઝીલે નહીં ભાર. મેરું સરીખા ડોલવા લાગે, આકાશનો નહીં આધાર. મેરા મણ माझा ન મૂકે, પરંતુ ચેલૈયો સત ન ચૂકે. આટલું કીધું, ભગવાને વિચાર કર્યો, આહા, બે પાત્ર તો મજબૂત છે, પરંતુ બે પાત્રનું જે બીજ રૂપી સંતાન છે ને એ આટલું મજબૂત. શિર મરે પણ સમય ના મળે ને સાધુ થયા મહેમાન. આ શિર મરે પણ સમય ના મળે આજ સાધુ થયા મહેમાન. અવસર આવ્યો પાછા ના પડીએ, અવસર આવ્યો પાછા ના પડીએ, ક્યાં થઈએ કુરબાન. મેરા મણ माझा ન મૂકે, ચેલૈયો સત મેરા મન माझा ન મૂકે, ચેલૈયો સત ન મૂકે. આજ સંતને ચેલૈયાએ કહી દીધું કે કદાચ મારું મસ્તક વધેરી દેશું ને, પરંતુ આ સમય આવેલો છે ને એ બીજી વાર નહીં મળે. અને આ બાજુ કેલૈયાને લઈને જાય અને કેલૈયાને આમ જેવા ખાંડણિયાની અંદર ખાંડવાની શરૂઆત કરે. હે મારા હાલર ને પડી ચેલૈયા રે કુંવર હે મારા હાલર રે પડી આજ ચંગાવતી અને સગાડસા બંને આમ ખાંડણીએ ખાંડે અને ખાંડણીએ ખાંડી અને ખાંડણીએ ખાંડી અને પ્રસાદ જેમ એ લઈ અને સાધુને આપે ને, અને જેવું સાધુને દીધું ને ત્યાં તો સાધુ એટલું કહી દીધું કે સગાડસા, તારું કોઈ બીજું સંતાન છે ખરું? અને ત્યારે સગાડસાએ અને ચંગાવતીએ કીધું કે જે હતું ને એ તમને ધરી દીધું છે. નહીં, વાંઝિયાનું અમે જમતા નથી એવા અમારે, વાંઝિયાનું અમે જમતા નથી એવા અમારે. હે સગાડસા, હવે તારા ત્યાં છે ને કોઈ દીકરો કે કોઈ સંતાન નથી, તું વાંઝિયો છે અને વાંઝિયાનું હવે મારાથી ન ખવાય. અને ચંગાવતી મહારાણી બેઠા હતા અને બેઠા થઈ ઊભા થઈ રસોડામાં જાય. રસોડાની અંદર જઈ એક કટારી લે અને કટાર લઈ અને સાધુને, હવે જુઓ ચંગાવતી રાણીનો છે ને આમ થોડોક ટોન ફરી ગયો. હે સાધુ, હવે છે ને તમે મારા દ્વારે આવ્યા છો ને સાધુ, તો હવે તમને ભૂખ્યા જવા દઈશું નહીં. પણ સાંભળી લો, 6 મહિનાના ઓથાણ મારે પેટમાં મારે કટાર. 6 મહિનાના ઓથાણ મારે પેટમાં. સાધુને એટલું કહી અને આમ જેમ કટાર મારવા જાય ને ત્યાં તો ભગવાને એનો હાથ પકડી અને પછી શું કીધું? ચંગાવતી મહારાણીએ અને શેઠ સગાડસાએ હરીને હરાવ્યા પાછા, પગલા ભરાવ્યા રે. સતીને ચંગાવતીએ હરીને હરાવ્યા, હરીને હરાવ્યા સતીએ હરીને હરાવ્યા.
સતી રે ચંદ્રાવતી આટલું કહી અને આમ ચંગાવતી મારવા જાય ને પરબ્રહ્મ પરમાત્માએ દીનાનાથે એનો હાથ પકડી લીધો અને હાથ પકડી અને પ્રગટ થઈ ગયા. ધન્ય હે ધન્ય સગાળસા, ધન્ય ચંગાવતી, તે તારો દીકરો તો ખાંડી અને મને ધરવી પણ દીધો, પરંતુ તારા ઉદરમાં રહેલા દીકરાની પણ તું કુરબાની આપવા તૈયાર થઈ ગઈ સાધુ માટે. અને એ દિવસે શેઠ સગાળસાએ ભગવાનને વિનંતી કરી. ભગવાને કીધું, શેઠ આજ તું જે માગે ને એ તને દઈ દઉં. અને ત્યારે શેઠ સગાળસાએ એટલી માંગણી કરેલી કે પ્રભુ તમે જે આ કળિયુગની અંદર આવી કસોટી અમારી લીધી છે ને, આવી કોઈ બીજાની ન કરતા પ્રભુ કોઈ ભરોસો નહીં કરે.